દશરથ રાજાનું પુત્ર કામેષ્ટી યજ્ઞ. તુલસીદાસજી રઘુકુળનો પરિચય આપતા કહે છે કે વેદોમાં જેમનું નામ પ્રસિદ્ધ છે તે રઘુકુળના મણિ સમાન દશરથ મહારાજ અવધપુરના રાજા છે. તેઓ જ્ઞાની છે, ધર્મ ધુરંધર છે. અશ્વને હૃદયમાં પ્રભુ ભક્તિનું અખંડ ઝરણું વહી રહ્યું છે. એમણે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી નામની 3 રાણીઓ છે. તેઓ પતિવ્રતા વ્રત પાળે છે. પ્રજા પણ ખૂબ સુખી છે. અયોધ્યા નગરીમાં કોઈ પણ પ્રકારની ચિંતાને સ્થાન નથી. એક દિવસ દશરથ રાજા પોતાના ભવનમાં બેઠા હતા. એકાએક એમને ગ્લાનિ થઈ આવી અને એનું હૃદય ભરાઈ આવ્યું. મારે પુત્ર નથી, કુટુંબમાં મારો કોઈ વારસદાર નથી. મારા એવા કયા પાપ આડે આવે છે કે મને પુત્ર પ્રાપ્તિ નથી થતી, પુત્ર સુખ મળ્યું નહીં. આ પ્રસંગ થકી તુલસીદાસજી એક જીવન દર્શન કરાવે છે કે માનવીને ગમે તેટલા સુખ હોય પણ તેના જીવનમાં કોઈને કોઈ ખામી તો રહેવાની જ. ઉણપનું નામ જ જીવન છે અને આપણે એ ઉણપ થકી જ રાજી રહી પરમાત્માને કહેવાનું કે પ્રભુ તારી ખુશી એ જ મારી ખુશી. દુઃખી હૃદયે દશરથજી ગુરુ વશિષ્ઠને મળ્યા અને સજ્જડ નેત્રે કહ્યું કે મહારાજ, આપની કૃપાથી આટલું સુખ છે પણ એક પુત્ર સુખ નથી બાપજી. શું ભાગ્યમાં પુત્ર સુખ નથી? શું અવધની ગાદી ખાલી રહી જશે? દશરથે જગતને બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે કે જીવનમાં દુઃખ આવે પણ એ દુઃખને જ્યાં ત્યાં ઘાસો નહીં. કોઈ સંત આગળ કહેજો, કારણ કે સંતો તટસ્થ છે, નિષ્કામ છે, નિસ્પૃહ છે, નિરપેક્ષ છે. એવા માણસો જ આપણને આપણા હિતનો નિર્ણય આપી શકે. જ્યાં ત્યાં દુઃખ ગાવાથી શો ફાયદો? વશિષ્ઠજીએ અદ્વૈતના મસ્તક ઉપર હાથ મૂકી કહ્યું કે હે રાજન, થોડી ધીરજ રાખો. આ જ વાત મારે તમને કહેવાની હતી, તે વાત તમે મને કહી. તમારે ત્યાં એક નહીં પણ 4 પુત્રો જન્મ લેશે અને એ પુત્રો સામાન્ય જીવ નહીં હોય પણ ત્રિભુવનને અનંત કરનાર, સમસ્ત બ્રહ્માંડને આલૌકિક કરનાર, ભક્તમયને હરનાર અને તમારા રઘુવંશના ચાંદને 14 કળાએ ખીલવનારા હશે. દશરથજી ખુશ થઈ ગયા. બોલ્યા, બાપજી, આપ શું કહો છો? તે માટે તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવો પડશે. વશિષ્ઠજીની આજ્ઞાથી પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવાનો નિર્ણય લેવાયો. શૃંગ ઋષિને આચાર્ય પદ આપ્યું. યજ્ઞનો પ્રારંભ થયો. ભાવ થકી આહુતિ અપાઈ અને જ્યાં છેલ્લી આહુતિ આપી ત્યાં અગ્નિકુંડમાંથી સ્વયં યજ્ઞદેવ પ્રગટ થયા. હાથમાં પ્રસાદનું ચરુ છે. એ ચરુ વશિષ્ઠને આપીને બોલ્યા કે આ પ્રસાદ દશરથજીને આપીને કહેજો કે એમની રાણીઓને યોગ્યતા પ્રમાણે વહેંચી આપે. આટલું કહી યજ્ઞદેવ અંતર્ધ્યાન થઈ ગયા. યજ્ઞ ફળ્યો. દશરથજીએ વશિષ્ઠજીના ચરણોમાં પ્રણામ કર્યા. વશિષ્ઠજીએ સ્વર્ણનો ચરુ દશરથજીના હાથમાં મૂક્યો અને કહ્યું કે લ્યો દશરથજી, તમારા મનના સંકલ્પો પૂરા થયા છે. તમારી રાણીઓને યોગ્યતા પ્રમાણે વહેંચી આપો. પ્રસાદ લઈ દશરથજી રાજભવનમાં આવ્યા. રાણીઓને વંદન કર્યા. પ્રસાદની વહેંચણી જરા વિચિત્ર છે. કૌશલ્યાજી પાટ મહિષી છે. મહારાણી પદ એમનું છે એટલે અડધો પ્રસાદ એમને આપ્યો. એ તો યોગ્ય જ કર્યું, પરંતુ કૈકેયી અને સુમિત્રાનો દરજ્જો સરખો છે એટલે દશરથજીએ નિર્ણય કર્યો કે ભાગના ટુકડા બંનેને આપી દઉં. એટલે એમણે વિચાર કર્યો કે પહેલાં સુમિત્રાને આપીશ તો કૈકેયી નારાજ થશે, પણ સુમિત્રા સમજદાર છે તેથી પહેલાં કૈકેયીને આપીશ તો એ જરાય નારાજ નહીં થાય. અંતે નિર્ણય કરી નાખ્યો. ભાગ કૈકેયીને આપ્યો અને ભાગ વધ્યો તેના 2 ટુકડા કરી નાખ્યા અને એક કૈકેયીના હાથમાં મૂક્યો અને બીજો કૌશલ્યાના હાથમાં મૂક્યો અને કહ્યું કે તમે બંને આ ભાગ સુમિત્રાને આપો. એમ ભાગના 2 ટુકડા કરી કૈકેયી અને કૌશલ્યાના હાથથી સુમિત્રાને અપાવ્યા. સુમિત્રાજી આભારવશ થઈ ગયા. દશરથજીએ બહુ યુક્તિથી કામ કર્યું. કૈકેયી અને કૌશલ્યાના હાથથી એક ટુકડો આપીને અયોધ્યાના સમ્રાટે બંને રાણીઓનું સન્માન કર્યું. આમ કરી
તેમણે સુમિત્રાજીનું પણ ગૌરવ વધાર્યું. પ્રસાદનું ભક્ષણ કરતી વખતે સુમિત્રાજી આભારવશ થઈ બોલ્યા, કૌશલ્યામાં, કૈકેયીમાં મારું સન્માન કરી તમે મારું ગૌરવ વધાર્યું છે. આ સન્માનનો પ્રત્યુત્તર હું શું આપી શકું? તમારા બંનેના હાથે પ્રસાદ પામીને પ્રસાદના 2 ભાગ મેં મારા ઉદરમાં પધારાવ્યા છે. ભગવાન કરે અને જો મારા ઉદર થકી 2 પુત્રો થાત તો હે કૈકેયીમાં 2 માંથી બંને દીકરા તમારા બંનેના એકે દીકરાની સેવામાં જિંદગીભર અર્પણ કરી દઈશ. અને ખરેખર બન્યું જેવું. કૌશલ્યા અને કૈકેયીને એક પુત્ર જન્મ્યા, પણ સુમિત્રાને ભલે છેલ્લે પણ 2 પુત્રોની પ્રાપ્તિ થઈ. અને તે કેવા બંને મહાન, એક શ્રીરામના ચરણોમાં લીન, બીજો ભરતજીના ચરણોમાં લીન. કેટલા મહાન પાત્રો આપ્યા ભારતને. ત્રણેય માતાઓ એ પ્રસાદ ઉદરમાં પધરાવ્યો અને સગર્ભા અવસ્થાનો અનુભવ કરવા લાગ્યા. ભગવાન પોતાનું બ્રહ્મ તેજ કૌશલ્યા માતાના ઉદરમાં પધરાવે છે. માનસમાં તો લખ્યું છે કે જ્યારથી ભગવાન ગર્ભમાં પધાર્યા ત્યારથી સમસ્ત લોકમાં સુખ અને સંપત્તિ છવાવા લાગી. મણિઓની ખાણો નીકળવા લાગી, વસંત ઋતુ જામવા લાગી અને રંગબેરંગી પુષ્પો ખીલવા લાગ્યા. કાળ વીત્યો, પ્રભુને પ્રગટ થયાનો સમય નજીક આવ્યો. યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ, ઘડી, પળ બધું જ અનુકૂળ થઈ ગયું.